નમસ્કાર. ટ્રિપલ સી પ્લસ પીપાની જે એક્ઝામ છે એની અંદર ઓછા સમયમાં તૈયારી કરવી હોય તો એના માટેની સ્ટ્રેટેજી કેવી રીતે અપનાવી, તો એના માટે આપણી એપ્લિકેશનની અંદર અથવા તો યુટ્યુબની અંદર જોતા હોય તો યુટ્યુબમાં પણ સેમ વિડીયો હશે. થિયરી મટીરિયલ ફક્ત આપણી એપ્લિકેશનની અંદરથી મળી રહેશે. તો એના માટે એપ્લિકેશનની અંદર કન્ટેન્ટની વાત કરીએ તો પહેલાં તો અહીંયા લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન 97 જેવા વિડીયો છે, બીજા આની અંદર એડ થતા જ હોય છે. તો તમારે છેલ્લા જે છે અહીંયાથી આ વિડીયો અલગ અલગ પ્રેક્ટિકલ પેપર છે એમાં લાસ્ટ પેપરથી તમારે શરૂઆત કરવાનું. અત્યારે 40 સુધીના પેપર આની અંદર મૂકેલા છે. તો તમે આની અંદર 40 જે શરૂઆત કરો તો પહેલાં છેલ્લું જે પેપર છે ત્યાંથી શરૂઆત તમારે કરવાની. એક્ઝામ્પલ તરીકે 40 છે તેમાં પાર્ટ એ, એના પછી એક્સેલ, પાવર પોઈન્ટ, મેલ મર્જ અને નીચે પીડીએફ એનું આપેલું હશે. એવી રીતે પછી 39 લો તો 39માં પાર્ટ એ, મેલ મર્જ, એક્સેલ, આઉટલુક, ટેબલ ફોર્મેટિંગ, વર્ડ છે. તો એ રીતે 39 પછી 38 એ રીતે સ્ટેપ બાય સ્ટેપ લેવાનું. એની પીડીએફ ફાઇલ અહીંયાથી તમે પેપરની પીડીએફ ફાઇલ પણ અહીંયા મૂકેલી છે સેમ્પલ પેપરની, તો એ તમે જે છે એ રીતે પીડીએફમાંથી પણ આ રીતે પ્રેક્ટિસ કરી શકો. તો એ રીતે અહીંયા નીચેથી કરીને ઉપર આ રીતે પેપર જેટલા થાય એટલા તમારે આની અંદર સોલ્યુશન કરશો તો આની અંદર તમે જે પ્રેક્ટિકલની અંદર આરામથી પાસ થઈ જશો. તો એ પહેલાં આની અંદર કરવાનું છે. પછી પીડીએફ મટીરિયલ આપ્યું છે એમાંથી પહેલાં ફર્સ્ટ નંબરની જે છે એક્ઝામ ક્વેશ્ચન એન્ડ આન્સર આ પીડીએફ છે. એના પછી 158 એમસીક્યુ છે અને એના પછી આ છે. તો આ એમસીક્યુ પહેલાં આની અંદર તૈયાર કરવી. ડિટેલ માટે બીજા પણ જે છે એઆઈ, સાયબર સિક્યુરિટી, ચેટ જીપીટીને લગતા ક્વેશ્ચનો છે, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટને લગતા એ ક્વેશ્ચનો તમે આની અંદર કરી શકો છો. પણ શરૂઆતમાં ઓછો ટાઈમ હોય તો આ 3 તો પહેલાં જ આની અંદર થિયરીની અંદર પ્રેક્ટિસ કરવી. બીજું આની અંદર જે છે થિયરી માટે તમે વિડીયો, તમને એવું લાગે કે પીડીએફ વાંચવામાં તો વિડીયો પણ આની અંદર જોઈ શકો છો. તો વિડીયો પણ આની અંદર મૂકેલા છે, એમાં લેટેસ્ટ વિડીયો ખાસ કરીને તૈયાર કરવા. બીજું ગુજરાતી માટે અહીંયા ગુજરાતી ટાઈપિંગ માટે અહીંયા ગુજરાતી કરીને જે છે અહીંયા આપેલું હશે ગુજરાતી ટાઈપિંગ, એ આની અંદર વિડીયોમાં જ આપેલું હશે. તો આની અંદર આપેલું નથી, આમ વિડીયોની અંદર આપેલું હશે ત્યાંથી એક વખત આની અંદર જોઈ લેવાનું. બરાબર, ફોલ્ડર વાઇઝ અહીંયા આપેલા છે, એમાંથી પણ કરવું હોય તો તમે કરી શકો છો. પ્લસ ઓનલાઈન એક્ઝામ માટેના ટેસ્ટ પણ આની અંદર 24 ટેસ્ટ મૂકેલા છે, તો એ પણ તમે આની અંદર આપી શકો છો. તો આ રીતે તમે આની અંદર જે ઓછા સમયમાં ટ્રિપલ સી પ્લસ કરવું હોય તો લેટેસ્ટ પ્રેક્ટિકલ પેપર પહેલાં કરવાના. પછી પીડીએફ ફાઇલ છે એમાં શરૂઆતની 3 પીડીએફ છે એ આની અંદર કરવાની. અને પછી વધારે ટાઈમ હોય તો બીજા તમે આજે જે પાર્ટ એ, વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ એને લગતા તમે જે છે આની અંદર ફોલ્ડર આપ્યા છે એની અંદરથી તમે વિડીયો આની અંદર જોઈ શકો છો. તો આ રીતે તમે શોર્ટ ટાઈમની અંદર પ્રિપેરેશન કરવી હોય તો આ રીતે તમે કરી શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.